નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું સંજીવની। સૌથી પહેલા વાત કરીએ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું। લીલિયામાં કમોસમી વરસાદના છાંટા પડ્યા હતા। વરસાદના છાંટા પડવાથી વાતાવરણમાં અનેકવાર પલટો આવી જતા લોકો ઠંડકનો અનુભવ કરી રહ્યા હતા। વાતાવરણમાં પલટાથી ખેડૂતોમાં ચિંતાના વાદળો જોકે ઘેરાઈ ગયા છે। વાવેતરને લઈને ખેડૂતોની મુશ્કેલી વધી છે। બીટીવી સંવાદદાતા કેતન બગડા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કેતન, અચાનક અમરેલીના વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદના છાંટા પડ્યા હોવાના સમાચાર છે। ત્યાંનું વાતાવરણ કેવું જણાઈ રહ્યું છે અને પાકને લઈને ખેડૂતોમાં કેવી ચિંતા? સંજયનું જણાવ્યું કે આજે વહેલી સવારથી જ અમરેલી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું હતું। ત્યારે અમરેલીના લીલિયા ગામે વરસાદી છાંટા પડતા ખેડૂતો ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા હતા। હાલ ડુંગળી, મગફળી તેમજ કેરીનો પાક ઉભો છે અને કેરીના પાકને ભારે નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે। આ વરસાદ પડતા ખેડૂતો ભારે ચિંતામાં મુકાઈ ગયા છે અને કેરીનો પાક ક્યાંક બગડી ના જાય તેની ચિંતામાં ખેડૂતો લાગી ગયા છે। ત્યારે વરસાદ પડતા લોકોમાં પણ એક આનંદ થવાઈ ગયો છે। ઠંડકનું અહેસાસ લોકોને થઈ રહ્યો છે અને હાલ અત્યારે વાતાવરણ વાદળછાયું જ છે। જી સંજીવની। આભાર કેતન।